ચાલો તું રબારીની માતા ના કહો. આ ભાઈ એવું બોલે કે માતાજી તમે જે કીધું હતું એ તો બરાબર, પણ મારો ભાઈ મરી ગયો, ગળા ટૂંપો ખાઈ લીધું. એટલે ભીખાભાઈ હતા ગાંધીનગર, આ ભાઈ હતો આંધ્રપ્રદેશ. મને ફોન કર્યો કે માતાજી મારો ભાઈ મરી ગયો, ગળા ટૂંપો ખાઈ લીધો. હું ચિહારી બોલી હતી કે મરી જાય તો હું ભીખાની માતા ના કહેવાય. તો કે માતાજી લાશ આપી દીધી, તમારે ઘેર લઈ જવાની વેળા આવી. હા ઉપકો લાઈન નાણ મેહર ને માતા એમ બોલે છે કે કદાચ 5 મિનિટ મારી વાટ જોજે, અને 6 મિનિટે બગાવું ખાઈને ઉભો ના કરું તો દેહમાં ડોક્ટરે એવું કહી દીધું કે મરી ગયું. હું ચેહાર મેરડી બોલી કે મરી જાય તો તમારું રબારીની માતાનું ધોળવું લાજો પડે, પણ 5 મિનિટ મારી વાટ જો, 6 મિનિટે બગાવું ખાઈને બેઠો કરું, અને એના વિવામાં તો ભીખો ભૂવો ના આવે ને તો દેહમાં દેરો ધોળવો પરણાવ્યો ભાઈ, ઉભો થયો ને પરણ્યો ખરો. એ દાડી બોલી હતી કે જા તને દીકરો આલે ભાઈ, અને દીકરો ના આલું તો રબારીની માતા ના કહેવું.